નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે 31 જુલાઈ છેલ્લો દિવસ હતો। જો કે તમારે 31 જુલાઈ પછી આઈટીઆર ફાઇલ કરવા માટે 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે। સૂત્રો અનુસાર આ વખતે સરકાર આઈટીઆર ફાઇલ કરવાની તારીખ લંબાવવાના મૂડમાં નથી। જો આવી સ્થિતિમાં તમે દંડનો ભોગ બન્યા સિવાય આઈટીઆર ફાઇલ કરવા માગો છો તો 31 જુલાઈ એટલે કે જે તારીખ વહી ગઈ છે, હવે તમે કંઈ કરી શકશો નહીં। તમારે હવે 5000નો દંડ ભરવો પડશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભ લેવા લાભાર્થીઓએ ઓનલાઈન અરજી કરવા માટે પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, આધાર કાર્ડ, રેશન કાર્ડની નકલ, ઉંમરનો પુરાવો, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આધાર દાખલાનો જન્મનો દાખલો, શાળા છોડ્યાનું કાર્ડ, ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલનો દાખલો સ્કોર નંબર સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ, આવકનો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, ઈ કાર્ડ, શ્રમ અને જાતિનો દાખલો જેવા ડોક્યુમેન્ટ સાથે gujarat.government.in પોર્ટલ ઉપર વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દવાઓમાં મોટી જાહેરાત થઈ છે। જી હા દોસ્તો, નાણામંત્રીએ કહ્યું છે કે કેન્સરની સારવારમાં વપરાતી 3 દવાઓને કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે, જેના કારણે આ દવાઓની કિંમતમાં ઘટાડો થશે। તેનાથી લાખો દર્દીઓને સીધો ફાયદો થશે। આ સિવાય એક્સ-રે મશીન સહિત ઘણા મેડિકલ સાધનો પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તેનાથી લોકોને રાહત મળશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લર્નિંગ લાયસન્સ માટે ખુશખબર। જી હા દોસ્તો, રાજ્યની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરાયો છે। લર્નિંગ લાયસન્સ સ્ટાન્ડર્ડ સુધારો થવાથી હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે। લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે। હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે। જોકે અગાઉ 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા પડતા લાયસન્સ અપાતું હતું। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીમાં 50%નો ઘટાડો। જી હા દોસ્તો, રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે શાકભાજીની આવક પણ વધી છે। વરસાદના કારણે શાકભાજી બગડે એ પહેલા શાક માર્કેટમાં ખેડૂતોને ઠાલવી રહ્યા છે, જેના પગલે ભાવમાં 50%નો ઘટાડો નોંધાયો છે। શાક માર્કેટમાં મોટાભાગના શાકભાજી 60થી 70 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહ્યા છે, જે 15 દિવસ અગાઉ 120થી 140 રૂપિયા હતા। જોકે કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગમાં માટે સપના સમાન છે, તેનો ભાવ પ્રતિ કિલો 200 રૂપિયા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર નવો મહિનો આવ્યો છે। 1 ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે। વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે, ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે। જુલાઈમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની આશા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે। કૃષિ સાહસો માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે। આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે। રાજ્યો, જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કૃત કરવામાં આવશે। પંચાયત સમિતિ સ્તરે 10,000 રૂપિયા, જિલ્લાએ 25,000 રૂપિયા અને રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયાના ઇનામની રકમ પણ આપવામાં આવશે। એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે, તો જલ્દીથી મિત્રો તમારી અરજી કરી નાખજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને બોરવેલ સહાય કરવાના છે। ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ બિનઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા રૂપિયા 150 કરોડની મહત્વપૂર્ણ ભૂગર્ભ જળ
રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ બંધ ટ્યુબવેલ બોર રિચાર્જ માટે 9.10ના ધોરણે એટલે કે 90%નો ફાળો ખર્ચ રાજ્ય સરકાર આપશે, જ્યારે 10%નો ફાળો લોક ભાગીદારીથી આપવાનો રહેશે. તો મિત્રો, તમે પણ તમારો બોરવેલ રિચાર્જ કરાવવા માંગતા હોય તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગસ્ટ મહિનો અને જૂતા મોંઘા થવાના છે. 1 ઓગસ્ટથી જૂતા સેન્ડલ મોંઘા થવાની શક્યતા છે. જી હા, 1 ઓગસ્ટથી ગુણવત્તાના નવા માપદંડો લાગુ થઈ શકે છે. સામે આવેલી માહિતી અનુસાર આગામી મહિનામાં BIS હેઠળ જૂતા, ચપ્પલો, સેન્ડલોનું વેચાણ માટે ગુણવત્તાના નવા માપદંડનું પાલન કરવું પડશે. સુધારેલો ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 1 ઓગસ્ટ 2024થી અમલી બનશે. ઉત્પાદકોએ નવા માપદંડનું પાલન કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વિનાશ તંત્ર એક્શનમાં આવ્યું છે. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. વાયનાડમાં ભારે પુષ્કળ તબાહી સર્જાઈ છે. બચાવ કામગીરી માટે આર્મી અને એરફોર્સ બોલાવવામાં આવી હતી. સેનાના જવાનોએ હંગામી પુલ બનાવીને અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોને બચાવ્યા છે. હજુ પણ મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આશ્લેષા નક્ષત્ર, અંબાલાલ પટેલની આગાહી. વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે આગામી 2 ઓગસ્ટ સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે. તેમણે વધુમાં કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આવી શકે છે. ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકે છે. આવું અંબાલાલ પટેલનું કહેવું છે.